નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન ખાતેના આજના પ્રોગ્રામમાં હું પૂજા જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ભારત જેવા વિકાસશીલ દેશમાં આપણે રહીએ છીએ ત્યારે ભારતની ખાસિયતો તો પુષ્કળ છે. ભારત એટલે કૃષિ અને પશુપાલન ક્ષેત્રે સતત વિકાસ સાધતો દેશ. ભારત એટલે વિવિધતામાં એકતા ધરાવતો દેશ. ભારત એટલે તહેવારોની ભરપૂર ઝાકઝમાળ વચ્ચે એક સાથે હળીમળીને રહેતો દેશ. અને જો આ તમામ વસ્તુને આપણે સાંકળીએ તો આપણે જોઈ શકીએ કે આપણે દેશની અંદર કેટલા બધા તહેવારોની એક સાથે ઉજવણી કરીએ છીએ. દરેક તહેવારનું પોતપોતાનું મહત્વ છે. પણ જ્યારે નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે, વિક્રમ સંવતના નવા વર્ષમાં આપણે પ્રવેશ્યા છીએ, ત્યારે સૌથી પહેલો જો કોઈ પર્વ આવે છે તો એ પર્વ છે મકર સંક્રાંતિ. અને બીજા બધા પર્વ કરતાં આ પર્વ વિશેષ ખાસિયત એટલે ધરાવે છે કારણ કે આનું ધાર્મિક મહત્વ છે અને સાથે સાથે ખગોળીય વૈજ્ઞાનિક મહત્વ પણ વિશેષ છે. અને જો તહેવારને કૃષિ પશુપાલન સાથે જોડવામાં આવે તો આ દિવસોમાં ગાયોને કે કોઈ પણ પશુઓને ચારો નાખવાનું પણ એટલું જ મહત્વ છે. પક્ષીઓને પણ ચણ નાખવાનું એટલું મહત્વ છે. અને આપણા જે ઋષિમુનિઓ છે ને, એમણે આ રીતને બહુ સારી રીતે નિભાવી છે કે તહેવારોને પશુઓના ચારા સાથે અથવા પશુઓને દાન ધર્માદા સાથે સાંકળ્યો છે. તો એનું પણ કંઈક ચોક્કસ મહત્વ હશે. તો ચાલો આજે અમે એક એવા જ વિષય સાથે ઉપસ્થિત થયા છીએ કે શા માટે મકર સંક્રાંતિના દિવસે પશુઓને આપણે ચારો નાખીએ છીએ. શું એ ચારો ખરેખર નાખવો જોઈએ? શા માટે મકર સંક્રાંતિએ જ ગાયોને કે પશુઓને આવી રીતે ખવડાવવાનું મહત્વ છે? તો આ વિષય ઉપર અમે આજે ઉપસ્થિત થયા છીએ આપની સમક્ષ. અને આ વિષય ઉપર ચર્ચા કરવા માટે આજે સ્ટુડિયોમાં આપણી વચ્ચે ઉપસ્થિત છે બારૈયા સાહેબ, કે જેઓ ભાવનગર જિલ્લા પંચાયત ખાતે કૃષિ વૈજ્ઞાનિક તરીકેની કામગીરી ભજવી રહ્યા છે. એમને મળીએ અને જાણીએ કે શા માટે મકર સંક્રાંતિના દિવસે પશુઓને આપણે ચારો ખવડાવીએ છીએ અને એનું વૈજ્ઞાનિક મહત્વ શું છે એ વિષય ઉપર આપણે ચોક્કસ આજે ચર્ચા કરીશું. સાહેબ, આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. નમસ્કાર બેન અને દર્શક મિત્રો તેમજ પશુપાલક ભાઈઓ. સાહેબ, અમારો સૌથી પહેલો પ્રશ્ન કે મકર સંક્રાંતિ એટલે શું, એનું ચોક્કસ જે વૈજ્ઞાનિક મહત્વ છે એ વિષય ઉપર અમે ચોક્કસ પૂછવા માંગીશું. મકર સંક્રાંતિ અલગ અલગ આપણા જે ઉત્સવો ઉજવવામાં આવે છે એનું દરેકનું એક આગવું મહત્વ છે. જે સૂર્યની ભ્રમણ કક્ષા છે એ ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે એટલે આ પર્વને મકર સંક્રાંતિ તરીકે ઉજવવામાં આવે છે. અને એ ઉત્તર ગોળાર્ધમાં સૂર્યની જે ગતિ છે એ ખસતી જાય એટલે ઉત્તરાયણ પણ આ પર્વને કહેવામાં આવે છે. એટલે આ મકર સંક્રાંતિ જે શબ્દનું મહત્વ છે કે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે એના કારણે એને મકર સંક્રાંતિ તરીકે ઉજવવામાં આવે છે. જેમ આપણે વાત કરી કે ભાઈ દરેક તહેવારોની જે મકર સંક્રાંતિનું એક વિશેષ મહત્વ છે, ધાર્મિકની સાથે સાથે એનું વૈજ્ઞાનિક મહત્વ છે. તો આપણે જે ખગોળીય વાત કરી એની સાથે સાથે એના ધાર્મિક મહત્વ વિશે પણ અમે ચોક્કસ જાણવા માંગીશું. મકર સંક્રાંતિનું ફક્ત ધાર્મિક એક જ મહત્વ નથી, સાથે સ્નાન વિધિનું પણ એટલું જ મહત્તમ છે, વ્રત રાખવાનું પણ મહત્તમ છે, દાનનું પણ મહત્તમ છે અને ઉપરાંત મરણનું પણ એક અનેરું એવું મહત્તમ આ મકર સંક્રાંતિના પર્વ સાથે જોડાયેલું છે. આપને ખ્યાલ હશે કે મહાભારતમાં પિતામહ ભીષ્મએ આ જ દિવસે પોતાના મરણ માટેનો દિવસ આ નક્કી કર્યો હતો કે મારા પ્રાણ મકર સંક્રાંતિના દિવસે જાય. એટલે મરણનું એક અનેરું મહત્વ છે. સાથે સાથે દાનનું આ પર્વમાં એવી માન્યતા છે કે તમે જે કોઈ દાન કરો એ અનેક ગણું થઈ જાય છે, મલ્ટીપ્લાય થાય છે. એટલે દાનનું એક વિશેષ મહત્વ છે. એટલે લોકો વધુમાં વધુ દાન મકર સંક્રાંતિના દિવસે કરવા માટે પ્રેરાય છે કે એનું દાનનું જે મહત્વ અનેક ગણું થઈ જાય. એટલે ઓછા દાને વધુમાં વધુ પુણ્ય કમાવાનો આ એક અનેરો અવસર છે. એટલે આનું મહત્વ શાસ્ત્રોમાં પણ અનેક ગણું છે. આપણે ગંગા અવતરણની જે કથા છે, ભાગીરથી નદીનું જે પૃથ્વી ઉપર અવતરણ થયું, એ પણ એવું મનાય છે કે ઉત્તરાયણના દિવસે જ આ પ્રસંગ બનેલો છે. એટલે આનું દાન, સ્નાન, મરણ અને વ્રત સાથે ખૂબ અનેરું મહત્વ મકર સંક્રાંતિ અને ઉત્તરાયણનું રહેલું છે. સૌથી પહેલા વાત કરીએ કૃષિની, તો મકર સંક્રાંતિ અને ખેતીને આપણે કઈ રીતે જોડી શકીએ? ખેતી ક્ષેત્રે મકર સંક્રાંતિનો શું સંબંધ છે? મકર સંક્રાંતિ ઉત્તરના જે રાજ્યો છે, ઉત્તર ભારતના યુપી હોય, બિહાર હોય, પંજાબ હોય, આમાં એના લાણી સાથે આપણે જે આ બાજુ લાણી કહીએ છીએ એ બાજુ એને લોહરી તરીકે હાર્વેસ્ટિંગનો જે સમયગાળો છે, પાકને કાપવાનો જે સમય છે, એ સમય સાથે આ તહેવારને જોડેલો છે. દક્ષિણ ભારતના અલગ અલગ રાજ્યો છે
એમાં પોંગલ તરીકે આ તહેવારને ઉજવવામાં આવે છે. આપણે પૂર્વોત્તરના જે રાજ્યો છે એમાં મકર સંક્રાંતિ ઉત્તરાયણ તરીકે ઉજવવામાં આવે છે. એટલે ખેતી અને પશુપાલન સાથે એટલે જોડાયેલો છે કે એ પાક કાપણી જે લાણીનો આપણે જે અહીંયા ગુજરાતમાં પ્રખ્યાત શબ્દ છે એની સાથે સાથે આ જોડાયેલો તહેવાર છે. હવે જ્યારે વાત કરીએ આપણી ધાર્મિક મહત્વની કે માણસોની જે લાગણી તહેવારો સાથે સંકળાયેલી હોય છે, તો જેમ શરૂઆતમાં જ મેં વાત કરી કે ભાઈ આ દિવસોની અંદર લોકો પુણ્યનું ભાથું ભેગું કરવા માટે મથતા હોય છે કે આ દિવસે પુણ્ય કરતા હોય છે. આપણે જોઈ શકીએ છીએ કે સમાજમાં આપણે કે આપણી આસપાસના વાતાવરણમાં પણ આ દિવસોની અંદર પુણ્ય કરવાનું વધારે ને વધારે લોકોની અંદર મહત્વ રહેલું છે. તો શું ખરેખર આપણે આ દિવસોની અંદર પુણ્ય કરીએ છીએ ખરા? દરેક વખતે બેન એવું નથી હોતું કે આપણે જે મકર સંક્રાંતિના દિવસે પુણ્ય કરીએ છીએ તો હકીકતમાં આપણને પુણ્યની પ્રાપ્તિ જ થાય છે એવું આ ઉત્તરાયણમાં આપણે ખૂબ મોટા પાયે ભૂલો કરીએ છીએ. એનું એક કારણ એ છે કે આપણે પુણ્યના હેતુથી ફક્ત એક દિવસ આ કામ કરવાનું છે એટલા માટે ખૂબ મોટા પ્રમાણમાં દાન કરીએ, પશુને લીલો ચારો ખવડાવીએ, અનાજ ખવડાવીએ, અને આવું કરવાથી પશુને બીમારી અથવા મરણનો વારો પશુને ભોગવવો પડે છે. એટલા માટે આપણે પુણ્ય કરવાના બહાને જે પ્રવૃત્તિ કરીએ છીએ એમાં આપણે પાપનો પણ ભાગીદાર બનવું પડે છે. એવા પ્રસંગો ઘણી વખત સામે આવે છે. હા, અને સાહેબ હવે જ્યારે વાત કરીએ, તમે કીધું એમ કે ભાઈ એક જ દિવસોમાં જાજુ બધું ખવડાવી દઈએ છીએ તો પણ પશુને નુકસાન કરે છે. તો માણસના અને પશુના પાચન તંત્રમાં ચોક્કસપણે તફાવત ઘણો બધો રહેલો હોય છે. તો એ તફાવત વિશે થોડી વિશેષ માહિતી અમારા દર્શક મિત્રોને આપો. પુણ્ય અને પાપની આપણે જે અગાઉના પ્રશ્નમાં વાત થઈ કે પાપ શાના કારણે થાય છે કે વધુ પડતો આપણે ખોરાક એક દિવસે પશુને આપીએ છીએ એટલે પશુનું પાચન તંત્ર ખરાબ થાય, અને પાચન તંત્ર ખરાબ થવાથી પશુ બીમાર પડે એટલે આપણે ધર્મ કરતા ધાડ પેઢી એવું ઘાટ આવે છે. એના કારણે આ પ્રશ્ન ઉપસ્થિત થાય. એટલે એનું કારણ એક જ છે કે પશુનું જે શરીર છે એનું પાચન તંત્ર છે એ માણસ કરતા અલગ છે. આપણે આપણું પાચન તંત્ર વિચારી અને આપણે દાન કરતા હોઈએ. આપણે અલગ અલગ પ્રકારનો ખોરાક છે એ આજે કદાચ શાક ખાધું હોય, કાલે કઠોળ ખાઈએ, પછી ભાત ખાઈએ, પછીના દિવસે પછી કોઈ ખોરાક ખાઈએ, તો આપણું પાચન તંત્ર જે છે એ એસિડથી થાય છે. આપણું જઠર જે છે એ એક જ જઠર હોય છે અને એમાં એસિડથી પાચન થાય, કેમિકલ ડાયજેશન થાય છે. એટલે દરેક વસ્તુને પચાવવા આપણું જે જઠર છે એ સક્ષમ છે. પણ પશુમાં એવું છે નહીં. પશુમાં એક જઠર નથી, એની જગ્યાએ એને 4 જઠર આપેલા છે, રૂમેન, રેટિક્યુલમ, ઓમેઝમ અને એબોમેઝમ. અને જેનું મુખ્ય જઠર છે એને હોજરી કહે છે. એટલે આ પાચન જે ક્રિયા છે માણસ અને પશુની, એ બેમાં મુખ્ય ફરક એ છે કે મનુષ્યમાં એસિડથી કેમિકલ ડાયજેશન થાય છે, જ્યારે પશુઓના જઠરમાં એટલે હોજરીમાં માઇક્રોફ્લોરા હોય છે. બેક્ટેરિયા હોય, વાયરસ હોય, ઈસ્ટ હોય, ફંગાઈ હોય, એવા અલગ અલગ પ્રકારના માઇક્રોફ્લોરા હોજરીની અંદર હોય. અને આ હોજરીની અંદર રહેલા જીવાણુઓ જે છે એ આપણું ખોરાકનું પાચન કરે છે. લીલો ચારો હોય, સૂકો ચારો હોય કે પશુને કોઈ અનાજ આપ્યું હોય, તો આ દરેકનું પાચન જે છે એ માઇક્રોફ્લોરા કરે છે. હવે આપણને ખ્યાલ છે કે માઇક્રોફ્લોરા છે એટલે એ પણ એક પ્રકારની જીવાત જ થઈ. તો એ એના અનુકૂળ સંજોગો હશે એમાં જે કામ કરશે. તો એના અનુકૂળ સંજોગો એવા છે કે એને આલ્કલાઇન પીએચ જો મળતી હોય તો એ સારામાં સારું પાચન કરશે, સારામાં સારું કામ કરશે. પણ આ માઇક્રોફ્લોરા જે છે એને એસિડિક પીએચમાં એટલે 5.5 કે એના કરતાં નીચેની જે પીએચ થશે રૂમેનની, હોજરીની, તો આ સંજોગોમાં આ માઇક્રોફ્લોરા કામ કરી શકશે નહીં. અને કામ નહીં કરી શકવાના કારણે પશુની પાચન શક્તિ છે એ ડિસ્ટર્બ થશે, અને ડિસ્ટર્બ થવાના કારણે એન કે પ્રકારે પશુના સ્વાસ્થ્ય ઉપર બિન જરૂરી અસરો ઊભી થશે. એટલે આ મુખ્ય તફાવત જે છે એ એના પાચન તંત્રમાં 1 જઠર, 4 જઠર અને એસિડથી પાચન અને માઇક્રોફ્લોરાથી પાચન, આ એનો મુખ્ય તફાવત છે પશુના પાચન તંત્રનો. બરાબર. સર, વાત કરીએ કે વધુ પડતા ખોરાકને લીધે ઘણા બધા પ્રશ્નો આપણે કીધું કે પશુઓમાં થતા હોય છે. તો એમાં જે એક મેઇન પ્રશ્ન હોય છે એસિડોસિસનો, કે પશુઓમાં એસિડોસિસનો પ્રશ્ન વધી જાય છે. તો એને ન થાય એના માટે શું પ્રયત્ન કરી શકાય? ખાસ કરીને જ્યારે પશુપાલક મિત્રો પણ આ જોઈ રહ્યા છે ત્યારે કે ન થાય ત્યારે શું કરી શકાય? અને માનો કે એ પ્રશ્ન પશુઓની અંદર છે તો એનો ઉપાય શું છે? આ બાબતે થોડી વિગતે માહિતી અમારા દર્શક મિત્રોને. પહેલું તો ન થાય એના માટે આપણે જે કારણે એસિડોસિસ થાય છે એ કારણ ઉપર ધ્યાન દઈશું તો આપણને ઓટોમેટિક ખ્યાલ આવી જશે કે આ નિવારવા માટે શું કરવું જોઈએ. તો સૌપ્રથમ આપણે આગળ વાત કરી કે પશુના ખોરાકમાં અચાનક ફેરફાર નથી કરવાનો. તમે એને લીલો ચારો આપતા હોય તો લીલો ચારો ને બદલે તમારે અનાજ જો આપવું છે તો થોડી થોડી માત્રામાં અનાજ
ચાલુ કરો, પછી ધીરે ધીરે એનું પ્રમાણ વધારતા જાઓ. અને એ સિવાય અન્ય કોઈ લીલોચારો તમારે શરૂ કરવો છે તો એનું પણ ધીરે ધીરે પ્રમાણ વધારતા જઈ અને ખોરાકમાં પરિવર્તન કરશો તો એનું જે હોજરી છે એ સાદી ભાષામાં અમે કહીએ ને કોઠે પાડ્યું કહેવાય ખોરાકને, કે અનાજ આપવું હોય, સૂકો ચારો હોય, લીલો ચારો હોય કે કોઈ પણ પ્રકારનો ખોરાક તમારે પશુને આપવો હોય તો એને પહેલા ટેવ પાડવી પડે. ધીરે ધીરેથી ચાલુ કરવાનું અને ઉત્તરોત્તર વધારતા જવાનું. પછી એક સમય એવો આવશે કે તમે એને ગમે એટલો કદાચ અનાજ આપશો કે સૂકો ચારો, લીલો ચારો આપશો પણ એના પાચન તંત્ર ઉપર ખરાબ અસર નહીં કરે, કારણ કે એના જે માઇક્રોફ્લોરા છે રૂમેનના, હોજરીના, એ ટેવાઈ જશે એ ખોરાકથી અને એના કારણે આ એસિડોસિસની જે બીમારી છે એ થવાની શક્યતા બહુ ઘટી જશે. હવે આ એસિડોસિસમાં મુખ્યત્વે થાય છે શું? એક તો જે અનાજ વર્ગ, ધાન્ય વર્ગના જે ખોરાકો છે, ઘઉં હોય, બાજરી હોય, એ ધાન્ય વર્ગના ખોરાકો પશુના પેટ માટે અનુકૂળ નથી. એ આપણે માનવ માટે અનુકૂળ છે, મનુષ્યના પાચન તંત્રને અનુકૂળ છે. પશુ છે એ લીલો ચારો, સૂકો ચારો અને ખાણદાણ ખાવા માટે ટેવાયેલું છે. હવે અનાજ તમે આપશો એટલે એમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધારે હોવાથી એનામાં એસિડનું પ્રમાણ હોજરીની અંદર વધશે અને આ એસિડનું પ્રમાણ વધશે એ કન્ડિશનને એસિડોસિસ કહેવામાં આવે છે. એસિડના કારણે રૂમેનની પીએચ ઘટશે, રૂમેનની પીએચ ઘટશે એટલે જે માઇક્રોફ્લોરા છે ડિસ્ટર્બ થશે એટલે વધારે એસિડ ઉત્પન્ન થશે અને આ એસિડ છે એ બ્લડ સર્ક્યુલેશનમાં ફેલાય છે અને આ કન્ડિશનને એસિડોસિસ કહે છે. એટલે આનાથી પશુ બીમાર પડી જાય, પાચન શક્તિ બંધ પડી જાય, ઝાડા થાય, અને ડિહાઇડ્રેશન થાય, નબળાઈ આવે, આંખે દેખાવાનું ઓછું થઈ જાય, આગળ કન્ડિશન ખરાબ થાય તો પશુ બેસી જ રહે, ઊભું ના થઈ શકે, આ બધા પ્રશ્નો થાય અને એમાંથી પણ એડવાન્સ સ્ટેજમાં વ્યવસ્થિત સારવાર ના મળે તો પશુનું મરણ પણ થાય છે. અને આ એસિડોસિસની કન્ડિશન છે એ ફક્ત ને ફક્ત પશુના કારણે નથી થતી, એ આપણા માનવજાતના કારણે થાય છે. આપણે એના ખોરાકમાં જે વસ્તુ નથી દેવાની એ અચાનક આપી છે અથવા વધારે પ્રમાણમાં આપી છે એના કારણે આ એસિડોસિસ થાય છે. આ એક મેટાબોલિક ડિઝીઝ છે કે જે અનાજ મુખ્યત્વે આપણે ખવડાવવાથી એ પશુઓમાં થાય છે. હવે આ ઉત્તરાયણના પ્રસંગોમાં આપણને વધારે પડતું દાન કરવાનું ઈચ્છા હોય એટલે આપણે અચાનક પશુઓને ઘૂઘરી ખવડાવીએ કે અન્ય કોઈ પણ પ્રકારનું અનાજ ખવડાવીએ એટલે મોટા પ્રમાણમાં એના શરીરમાં અનાજ જવાથી એનું પાચન તંત્ર બગડવાનું અને આ એસિડોસિસ નામની બીમારી ઊભી થવાની અને એના કારણે જે પ્રશ્નો છે એ થવાના. તો અલ્ટિમેટલી આપણો હેતુ સારો હતો કે આપણે પશુઓને આ દિવસે દાન કરીએ અને ખવડાવીએ અને સાચવીએ, પણ આપણી અજ્ઞાનતાના કારણે આપણે વધુ પ્રમાણમાં ખોરાક એને આપવાના લીધે એસિડોસિસ ઊભો થાય અને એસિડોસિસના કારણે પશુ બીમાર પડે અથવા મરણ તરફ આપણે ધકેલી દઈએ છીએ. જ્યારે એસિડોસિસની વાત આવે છે કે આપણે કીધું કે ભાઈ એને નિવારવા માટે, એ ન થાય એના માટે આપણે આટલા પ્રયત્નો કરી શકીએ, પણ માનો કે કોઈ પશુ એસિડોસિસનો શિકાર છે તો એના માટે પશુપાલક મિત્ર શું કરી શકે? હવે એસિડોસિસ થયેલો આપણે અગાઉ વાત કરીએ એમ ખ્યાલ આપણને આવી જશે કે પશુ ખાવાનું છોડી દેશે, વાગળવાનું બંધ કરી દેશે, એને ઝાડા થશે, નબળાઈ આવી જશે, બેસી જશે, આંખે દેખાવાનું ઓછું થઈ જશે, એપરન્ટ બ્લાઇન્ડનેસ જે કે એને દેખાવાનું બંધ થઈ જાય, આવી કન્ડિશન ઊભી થાય અને એની હિસ્ટ્રી એવી હોય કે આને અનાજ ખવડાવ્યું છે તો આ બીમારીને એસિડોસિસનું નિદાન થાય છે કે એસિડોસિસ નામની બીમારી છે. તો આવા સંજોગોમાં જો ઓછા પ્રમાણમાં હશે તો આપણો જે ખાવાનો સોડા ઘરે હોય એ ખાવાનો સોડા મોં વાટે પશુને પાવામાં આવે તો એને રાહત થશે. પણ વધુ કન્ડિશન ખરાબ હશે, સિવિયર ડિહાઇડ્રેશન હશે, વીકનેસ હશે, પશુ બેસી ગયું હોય તો આમાં ઇન્ટેન્સિવ સારવાર એટલે ખૂબ મોટા પ્રમાણમાં એને ફ્લુઇડ ચડાવવું પડે, નસ વાટે બોટલ ચડાવવી પડે અને તજજ્ઞ દ્વારા 3 થી 4 દિવસ સતત સારવાર ચાલુ રાખશું ત્યારે આ બીમારીમાંથી પશુ રિકવર થઈ શકશે. સાહેબ, ત્યારે એની સાથે સાથે એસિડોસિસ ઉપરાંતનો જે એક રોગ જે કે કહી શકાય કે ભાઈ પશુઓને જે મુશ્કેલી કહી શકાય સ્વાસ્થ્યને લગતી, એ છે પશુઓમાં આફરો ચડવો. એસિડોસિસ જે રીતે આપણો મેનેજમેન્ટલ ડિઝીઝ છે કે આપણા કારણે ઊભો થયેલો રોગ છે, એ જ રીતે આફરો પણ માનવ સર્જિત બીમારી છે જેમાં પશુઓના ખોરાકમાં અચાનક ફેરફાર થવાથી એના રૂમેનમાં એટલે હોજરીમાં ગેસ ભરાય છે અને આ ગેસ ભરાવાની જે બીમારી છે એને આપણે આફરો કહીએ છીએ. એની ડાબી બાજુ હોજરી હોય અને એ ડાબી બાજુ હોજરી ફૂલી જાય, એમાં ફુગામાં જેમ હવા ભરાઈ ગઈ હોય એમ ગેસ ભરાઈ જાય અને ગેસ ભરાવાના કારણે પશુને તકલીફ થાય, બીમારી થાય. આને આફરો તરીકે સામાન્ય રીતે ઓળખવામાં આવે છે અને આનું મુખ્ય કારણ પણ ખોરાકમાં થતો અસામાન્ય ફેરફાર એ એકમાત્ર કારણ છે કે જે પશુને નહીં આપવા પાત્ર ખોરાક હોય આપણે અચાનક ફેરફાર કરીએ અથવા વધારે પ્રમાણમાં આપી દઈએ તો આ બીમારી થાય છે.
બરાબર. એ સિવાય એક આપણે જે મીણો ચડવાની બીમારી છે, લીલી જુવાર આપણે નીંગલા વગરની હોય અને પશુઓને ખવડાવીએ તો હાઇડ્રોસાયનિક એસિડ કે જેને આપણે સાયનાઇડ પોઈઝન તરીકે પણ ઓળખીએ છીએ, અને ખૂબ મોટા પ્રમાણમાં એની ઝેરની માત્રા હોય છે. તો આ નીંગલા વગરની લીલી જુવાર ખવડાવીએ તો આવા સમયે હાઇડ્રોસાયનિક એસિડ પોઈઝનિંગ થાય અને એમાં પશુઓનું મરણ પ્રમાણ ખૂબ ઊંચું હોય છે. તો આ પણ એક આપણી અજ્ઞાનતાને કારણે આપણને ખ્યાલ ન હોય અને આપણે આવો ખોરાક પશુઓને આપીએ તો એના કારણે આવી આફત પશુપાલકોને આવે છે. અને જ્યારે તાત્કાલિક આવી આફતો આવી હોય છે, આફરો જેવી, ત્યારે આપણે એને શું નિદાન આપી શકીએ? આફરો એક ઇમરજન્સી બીમારી છે અને આમાં સારવાર પણ ઇમરજન્સી સંજોગોમાં થવી જોઈએ, નહીતર આપણું મામૂલું પશુ ગુમાવવાનો આપણને વારો આવે. તો આ સંજોગોમાં ઘરગથ્થુ ઉપચાર તરીકે હિંગ અને ખાવાનું તેલ આ બે મિક્સ કરી અને આપણે પશુઓને નાળ વાટે પીવડાવી દઈએ તો થોડો ઘણો સામાન્ય આફરો હશે તો એનાથી પશુને રાહત થઈ જાય છે. આ પાય અને પશુને થોડું ઘણું ચલાવવાનું, એટલે એને રૂમેનમાં હોજરીમાં ખોરાક તેલ અને હિંગ જે છે એ મિક્સ થઈ જાય, એટલે આફરાનું જે પ્રમાણ છે એ ઘટાડી શકાય. એ સિવાય વધારે આફરો હોય તો પશુ સારવાર સંસ્થા ખાતે ટર્પેન્ટાઇન ઓઇલ જે મળે છે એ 30 થી 50 ml જેટલું એના તેલની સાથે મિક્સ કરી અને પાવામાં આવે તો પણ આફરામાં રાહત થઈ શકે. આ સિવાય માર્કેટમાં રેડીમેડ પ્રિપરેશન પણ મળે છે, બોટલો 100 ml આફરાના નિવારણ માટે, કે એ પાવાથી પણ પશુનો આફરો જે ચડ્યો હોય એ પાવાથી ઉતારી શકાય છે. અને વધુ ક્રિટિકલ સંજોગો હોય કે જેમાં પશુ આડું પડી ગયું હોય, ટાંગા પછાડવા માંડ્યું હોય અને આફરો સખત વધી ગયો હોય તો આવા સંજોગોમાં એના રૂમેનમાં હોજરીમાં પંચર પાડીને તાત્કાલિક ગેસ કાઢવો ખૂબ આવશ્યક હોય તો તજજ્ઞ પશુ ચિકિત્સક દ્વારા આ પ્રક્રિયા પણ કરવામાં આવે છે, કે જેમાં ઇમરજન્સીના ભાગરૂપે પેટની અંદર કાણું પાડી અને ગેસનો નિકાલ કરવામાં આવે છે. સાહેબે ખૂબ મહત્વની માહિતી આપણને અત્યારે આપી છે આ માધ્યમથી, કે ખાસ કરીને જ્યારે મકર સંક્રાંતિના દિવસોમાં પશુ વધારે પડતું ખાઈ લે છે અને તકલીફ ઊભી થાય છે, ત્યારે આપણે એ પશુને કેવી રીતે રાહત આપી શકીએ. તો ચોક્કસપણે પશુપાલક મિત્રો આપ આ બાબતે કાળજી લેશો અને આપના પશુને આ મુશ્કેલીઓમાંથી બહાર કાઢવા માટેના પ્રયત્ન કરશો એવી અમે આશા રાખીએ છીએ. સાહેબ, જ્યારે વાત કરીએ છીએ આ દિવસોની, મકર સંક્રાંતિના દિવસોની, ત્યારે ચોક્કસ ખ્યાલ જ છે કે પશુપાલન વિભાગ જે છે આખો, એ વિભાગ દ્વારા પણ ઘણી બધી કાર્યવાહીઓ હાથ ધરવામાં આવતી હોય છે. વિભાગ છે લોકોને સતર્ક કરવા માટે જાણકારી પણ આપતા હોય છે. તો એ વિશે થોડી માહિતી અમે જાણવા માંગીશું કે આ દિવસો દરમિયાન પશુપાલન જે ખાતું છે આખો વિભાગ, એના દ્વારા કેવી કેવી કાર્યવાહી હાથ ધરવામાં આવે છે? પશુપાલન વિભાગ દ્વારા બે પ્રકારની પ્રવૃત્તિઓ આ સમયગાળા દરમિયાન કરવામાં આવે છે. એક કરુણા અભિયાન છે અને બીજું પ્રાણી કલ્યાણ પખવાડિયું છે. જે પ્રાણી કલ્યાણ પખવાડિયું છે એ 15 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી સુધી ઉજવવામાં આવે છે અને કરુણા અભિયાન 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરીની વચ્ચે ઉજવવામાં આવે છે. તો મુખ્ય જે આપણો હેતુ છે કે જે દાનનું મહત્વ છે એ ચાલુ રહે. દાન આપણે કરવાનું જ છે, પણ એ પશુઓને ઈજા ના થાય, નુકસાની ના થાય અને કઈ રીતે આપણે સારા હેતુથી જે પ્રવૃત્તિ કરીએ છીએ એ ઉત્તરોત્તર વધારે આગળ વધતી રહે. અને ગૌશાળાઓ કે પાંજરાપોળો જે આ મૂંગા અને અબોલ પશુઓને સાચવે છે, તો આવા સંસ્થાઓમાં જઈ અને આપણે એક જ દિવસે ફક્ત દાન નહીં કરતા, એને ત્યાં ઘાસનો જથ્થો ઉપલબ્ધ કરાવીએ, આર્થિક સહાય કરીએ, કે ધાન્યનો આપણે ધાન્ય આપણી પાસે ધાન્ય વર્ગનો ખોરાક હોય તો ત્યાં એની પાસે ઉપલબ્ધ કરાવીએ કે એ લોકો પોતાની સગવડતાએ અલગ અલગ દિવસોએ દાન કરે. તમે ઉત્તરાયણના દિવસે આપી દીધું એટલે તમારું પુણ્યનું એ દિવસે ભાથું બંધાઈ ગયું. ગૌશાળાને જે દિવસે ખવડાવવું હશે પશુને જે આઈટમ બનાવીને એ પોતાની રીતે ખવડાવશે. તો આવી પ્રવૃત્તિઓ માટે દરેક ગૌશાળાને પણ અમે માર્ગદર્શન આપીએ છીએ કે કોઈ દાતાઓ તરફથી ગાયોને લાડવા ખવડાવવામાં આવે, ઘૂઘરી ખવડાવવામાં આવે તો એને ના પાડવી, સમજાવટ આપવી કે ભાઈ આમાં પશુઓને નુકસાન થવાની શક્યતા છે રહેલી છે, એટલે એના ઓપ્શન તરીકે શું કરી શકાય એવી પ્રવૃત્તિ વિશે અમે ગૌશાળાને સમજાવીએ, ગૌશાળા એના દાતાઓને સમજાવે છે. આ સિવાય પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમો દ્વારા લોકજાગૃતિ કેળવવાના હેતુથી અલગ અલગ સભાઓ, સંમેલનો, પશુપાલન શિબિરો, પશુપાલન વિસ્તરણ ઝુંબેશો વગેરેના માધ્યમથી પશુપાલકોને અને લોકોને જાગૃત કરવામાં આવે છે કે ઉત્તરાયણના પર્વ નિમિત્તે પશુઓ અને પક્ષીઓના કઈ રીતે કાળજી રાખવી. બરાબર. સર, જ્યારે પશુઓની વાત કરી કે એને ખવડાવવા બાબતે કાળજી રાખી, તો સાથે સાથે બીજા એક સજીવ કે જે
ખૂબ એમને નુકસાન પહોંચે છે એવા છે પક્ષીઓ કે જે દોરીમાં આવી જાય કે વાયરમાં એને લીધે એમનું ગળું કપાઈ જવાના પ્રશ્નો રહે છે. તો એવા સમયે આપણે એ પક્ષીઓની સારવાર તાત્કાલિક થઈ જાય એના માટે શું કાળજી રાખી શકીએ? કરુણા અભિયાન મેં જે અગાઉ વાત કરી 10 જાન્યુઆરી થી 20 જાન્યુઆરી સુધી રાજ્ય સરકારનું પશુપાલન ખાતું, વન વિભાગ અને સેવાભાવી સંસ્થાઓ આ ત્રણેયના સહયોગથી કરુણા અભિયાન કરીને એક અભિયાન છેલ્લા ઘણા વર્ષોથી સરકારશ્રી દ્વારા ચલાવવામાં આવે છે. આનો મુખ્ય હેતુ એક જ છે કે આપણે ઉત્તરાયણના દિવસે ઉત્તરાયણના પર્વ નિમિત્તે જે પતંગ ચગાવીએ છીએ અને એની દોરીથી જે પક્ષીઓ ઘાયલ થાય છે, ઈજા થાય છે, તો આને તાત્કાલિક સારવાર મળી રહે અને સારી સારવાર મળી રહે એવા હેતુથી આ અભિયાન ચલાવવામાં આવે છે. આમાં આ ત્રણેય વિભાગો દ્વારા અલગ અલગ કામગીરી વહેંચેલી છે અને એ બહુ સારી રીતે એકબીજાના સંકલનથી આ કામગીરી બજાવવામાં આવે છે કે કોઈ પણ પક્ષીને પતંગની દોરીના કારણે ઈજા થઈ હોય તો કઈ જગ્યાએ એને લઈ જવું, ક્યાં સારવાર કરાવવી, સારવાર કરાવ્યા બાદ કઈ જગ્યાએ એને રાખવું કે જ્યાં સુધી એ ઉડી શકે એવી પરિસ્થિતિમાં હોય ત્યાં સુધી એને એડમિટ કઈ રીતે કરી રાખવું, એ બધાય પાસાઓ ઉપર ધ્યાન દઈ અને આ એક કરુણા અભિયાન લોન્ચ કરવામાં આવેલ છે સરકાર દ્વારા, જેમાં પક્ષી ઘાયલ થાય ત્યાંથી લઈ અને એને વિશેષ અને સારી સારવાર મળે ત્યાંથી લઈ એને દાખલ કરવા સુધીની સુવિધા આપતું આ એક અભિયાન છે જે 10 જાન્યુઆરીથી લઈ અને 20 જાન્યુઆરી સુધી સરકારશ્રી દ્વારા ચલાવવામાં આવે છે. એના વન વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારોના, મુખ્યત્વે આ પ્રશ્ન શહેરી વિસ્તારનો છે, શહેરોમાં પતંગની માત્રા અને પ્રમાણ વધારે હોય અને ખાસ કરીને ઉત્તરાયણ અને પછીના દિવસોમાં વધુ પતંગોના કારણે અને દોરીઓના કારણે પક્ષીઓ ઘાયલ થાય છે, એની પાંખ કપાઈ જાય કે બીજો કોઈ ઈજા થાય તો લોકોને પ્રશ્ન હોય કે આને સારવાર ક્યાં કરાવવી. ઘણાને પ્રશ્ન હોય કે ભાઈ પક્ષી ફસાઈ ગયું હોય તો ઉતારવું કઈ રીતે, ત્યાંથી એને રિસીવિંગ સેન્ટરે કઈ જગ્યાએ લઈ જવું, ત્યાંથી વેટરનરીની ટ્રીટમેન્ટ સારી કઈ જગ્યાએ મળશે ત્યાં લઈ જવું, ટ્રીટમેન્ટ કર્યા પછી પશુને રાખવું ક્યાં, કારણ કે એને મોટી ઈજા થઈ હોય, ઓપરેશન કરવામાં આવ્યું હોય તો એને દાખલ કરવું પડે, એડમિટ કરવું પડે. એટલે આ દરમિયાન પણ ડોક્ટરની દેખરેખ હેઠળ રાખવું પક્ષીને જરૂરી છે. તો આવા અલગ અલગ દરેક પ્રશ્નોના સમાધાન રૂપી આ એક કરુણા અભિયાન સરકારશ્રી દ્વારા ચલાવવામાં આવે છે અને આના નંબરો પણ જાહેર કરવામાં આવે છે કે જેથી તમારી સોસાયટીમાં કે તમારા વિસ્તારમાં કોઈ પક્ષી ઘાયલ તમને નજરે પડે તો ક્યાં એને પહોંચાડવું, ક્યાં એની સારવાર કરાવવી, આ દરેક મુદ્દાનું માહિતી આપતું અને લોકોના અને સરકારના બંનેના સહયોગથી ચાલતું એવું આ કરુણા અભિયાન અબોલ પક્ષીઓના જીવ બચાવવા માટેનું અભિયાન છે, મહા અભિયાન ગણાય એમ તો. ચોક્કસ. હવે સર એક અંગત અનુભવ એવો પણ છે કે ભાઈ ઘણી વખત એવું બનતું હોય કે જે તે સમયે કોઈ પશુ કે કોઈ પ્રાણી આવી રીતે એને નુકસાન થયું છે, એને લાગ્યું છે, ઘાયલ છે, પણ કારણ કે ઘણા બધા વિસ્તારોમાં એક સાથે આ પ્રશ્ન છે તો બની શકે એવું કે હેલ્પલાઇન માટેના જે કોઈ પણ વાન છે કે ભાઈ એની જે એમ્બ્યુલન્સ છે એ સમયસર ન પહોંચી શકે, તો એવા સમયે એ જે તે પશુ કે જે તે પક્ષી છે એના માટે કોઈ એક સામાન્ય માણસ તરીકે હું શું કરી શકું? જ્યારે હું સામાન્ય માણસની વાત કરું છું કે ભાઈ મારી સામે કોઈ એવું પશુ કે પક્ષી ઘાયલ છે તો મારે એને તાત્કાલિક સારવાર કઈ રીતે પહોંચાડવી? આ પર્વના દિવસો નિમિત્તે સરકારશ્રી દ્વારા પશુપાલન ખાતા દ્વારા જે 1962 વાન ચલાવવામાં આવે છે, આપણે માણસમાં 108 વાનનો અનુભવ કર્યો છે કે આપણે ઘાયલ થઈએ તો 108માં કોલ કરવાથી ગાડી સ્થળ ઉપર આવીને આપણને યોગ્ય જગ્યાએ ખસેડવામાં આવે છે. તો પશુઓમાં પણ આ પ્રકારની 1962 1962 સેવા સરકારશ્રી દ્વારા શરૂ કરવામાં આવેલ છે, જેમાં કોઈ પણ વિસ્તારમાં, ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર હોય, બંનેમાં આ સેવા ઉપલબ્ધ છે. તો કોઈ ઘાયલ પશુ હોય કે પક્ષી હોય તો એને સ્થળ ઉપર સારવારનો લાભ આપવામાં આવે છે, ખસેડવામાં નથી આવતું પણ ત્યાં સ્થળ ઉપર જ આવી અને તજજ્ઞ પશુ ચિકિત્સા અધિકારી દ્વારા એ પશુની અથવા પક્ષીની સ્થળ ઉપર સારવાર કરવામાં આવે છે. અને માનો કે આ ઉત્તરાયણના દિવસોમાં કદાચ કેસોનો ભરાવો વધુ હોય તો આ સમયગાળા દરમિયાન જે સ્થાયી પશુ દવાખાના છે સરકારશ્રીના, ત્યાં પણ કાયમી ડોક્ટરો દ્વારા પશુઓની અને પક્ષીઓની ખડે પગે સારવાર કરવામાં આવે છે. પણ આ જગ્યાએ સ્થળ ઉપર લઈ જવું પડશે પશુઓને કે પક્ષીને દવાખાના ખાતે. પણ 1962માં આપણને લાભ એ મળશે કે એ સ્થળ ઉપર આવીને આપણી સારવાર પશુઓની કે પક્ષીની કરી જશે. મિત્રો, સાહેબે ખૂબ સારી માહિતી આપણને આપી છે કે આ દિવસોમાં આપણે કઈ રીતે પશુઓની કાળજી રાખી શકીએ અને ખાસ કરીને એમણે જે વાત કીધી એ બહુ સચોટ છે
કે તમારે જો દાન જ કરવું છે તો દાન માટે તમે એ દિવસોમાં દાન કરી આપો. જરૂરી નથી કે ત્યારે ને ત્યારે જ તમે એ પશુને ખવડાવો અથવા ત્યારે જ ને ત્યારે જ તમે પક્ષીને તમામ પ્રકારનું ચણ આપી દો. બાકીના દિવસો માટે પણ એ પશુ કે એ પક્ષી માટે એ ચણ કે એ ઘાસચારાની વ્યવસ્થા આપણે કરી શકીએ તો એ પણ એક મહામૂલું દાન જ છે કે જે આપણે પશુના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તો ચોક્કસપણે આપણે એને અપનાવીશું અને જે મકર સંક્રાંતિના દિવસોમાં ખાસ કરીને પશુઓની કાળજી છે એ લઈશું. સાહેબે ઘણું બધું આપણને સમજાવ્યું છે કે ભાઈ એ દિવસોમાં જ્યારે પશુ વધુ ખાવાથી એમને જે નુકસાન થાય છે એ જે રોગનો ભોગ બને છે એ ન બને એ બાબતે જે મુદ્દાઓ આપણને સાહેબે સૂચવ્યા છે એની ચોક્કસ આપણે કાળજી રાખીશું. સાહેબ, અંતમાં આપ જો અમારા દર્શક મિત્રોને ખાસ કરીને ખવડાવવા બાબતે અથવા બીજી કોઈ માહિતી ટૂંકમાં આપવા માંગતા હો, કોઈ સંદેશો આ દિવસો માટે, તો ચોક્કસ અમારા દર્શક મિત્રોને આપશો. આ ઉત્તરાયણના પર્વ નિમિત્તે પશુપાલન ખાતા તરફથી અને મારા તરફથી એક માત્ર અપીલ સર્વે પશુપાલક ભાઈઓ અને દર્શકોને કરવાની એ જ છે કે દાન આપણે ચોક્કસ કરવાનું છે, પણ આપણે જે રીતે વાત કરી એમ પશુઓની શારીરિક સ્થિતિ જોઈ અને દાન કરવાનું છે અને એની શરીરની ક્ષમતા પ્રમાણે આપણે એને ખવડાવવાનું છે. દાન એક જ દિવસ કરવું છે પણ એક સાથે આપણે એને ખવડાવી નથી દેવું. આપણે સંગ્રહ પણ કરી શકીએ છીએ એ દાનનો અને કટકે કટકે ગૌશાળા પાંજરાપોળના માધ્યમો દ્વારા આ પશુઓનું આરોગ્ય જળવાઈ રહે અને જે આપણો હેતુ છે એ સિદ્ધ થાય એ હેતુથી આપણે સૌ દાન ચાલુ રાખીએ. અને કોઈ ઘાયલ પશુ પક્ષી આપણને આ સમયગાળા દરમિયાન જોવા મળે તો 1962 હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરી અને આ પશુ કે પક્ષીઓને સારવાર મળી રહે એવો દરેક પશુપાલક પ્રયત્ન કરે. સાહેબ, આપે ખૂબ સારી માહિતી આપી છે, આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આપને પણ એટલી જ અપીલ આ પ્લેટફોર્મ પરથી કે તમામ પશુઓ અને પક્ષીઓ કે જે અબોલ જીવ છે, આપણી ખુશી પાછળ કે આપણા આનંદ ઉલ્લાસ પાછળ એમને આપણે નુકસાન ન પહોંચાડીએ, આપણે એમની પણ કાળજી રાખીએ. દાન કરતા, જેને કહેવાય ને કે ધર્મ કરતા ધાડ પડે એવી એક કહેવત છે, એને આપણે ન ફોલો કરીએ, એની કાળજી રાખીએ. એ બાબતે અમે ચોક્કસ આ દ્વારા આપને અપીલ કરીશું. આવતા સપ્તાહે ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી હંમેશા ખુશ રહેજો. સૌને પર્વની શુભેચ્છાઓ. જય ભારત.